સમાચાર મળી રહ્યા છે આઈપીએસ ની બદલીને લઈને તેના પર નજર કરીએ તો આઈપીએસ ના પોસ્ટિંગ ઓર્ડરને લઈને ખૂબ મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આઈપીએસ ના પોસ્ટિંગને લઈને અત્યંત મહત્વના આ સમાચાર છે જે અત્યારે જાણવા મળી રહ્યા છે। તો અનુપમસિંહ ગેહલોતને સુરતના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે, જ્યારે નરસિંહ તોમરને વડોદરાના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે। અનુપમસિંહ ગેહલોત જે વડોદરાના પોલીસ કમિશનર હતા તેમને હવે સુરતના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। અને આ તરફ વડોદરાની વાત કરીએ તો વડોદરામાં નરસિંહ તોમરને વડોદરાના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। આઈપીએસના પોસ્ટિંગ ઓર્ડર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત હવે સુરતના નવા પોલીસ કમિશનર હશે અનુપમસિંહ ગેહલોત। અનુપમસિંહ ગેહલોતને ખૂબ ઊંડો અનુભવ છે ને વડોદરામાં તેઓ પોલીસ કમિશનર તરીકે કાર્યરત હતા, તેમને હવે સુરતના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે। અને વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પોલીસ કમિશનર તરીકે નરસિંહ તોમર રહેશે। તો આઈપીએસ પોસ્ટિંગને લઈને ઓર્ડર કરવામાં આવ્યા છે અને જેમાં અનુપમસિંહ ગેહલોત કે જેમને સુરતના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મહત્વના સમાચાર તો જ્ઞાનેન્દ્ર મલ્લિકની રેન્ક અપગ્રેડ કરવામાં આવી છે। નરસિંહ તોમરને વડોદરાના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે। અનુપમસિંહ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશનર। ઘણા જે આઈપીએસ ક્રેડર છે તેમની રેન્કિંગને પણ અપગ્રેડ કરવામાં આવી છે। આઈપીએસના પોસ્ટને લઈને આ મહત્વના સમાચાર છે, જેમાં સૌથી મોટી વાત એ છે કે અનુપમસિંહ ગેહલોત કે જેમને સુરતના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે, અત્યાર સુધી તેઓ વડોદરામાં પોલીસ કમિશનર તરીકે નિયુક્ત હતા, કામગીરી કરી રહ્યા હતા અને હવે તેઓ સુરતમાં આ કામગીરી નિભાવશે। સુરતના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત। તો આઈપીએસના પોસ્ટિંગના ઓર્ડર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત અનુપમસિંહ ગેહલોતને સુરતના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે। નરસિંહ તોમર કે જેને વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। જે.આર. મેથલિયાને અમદાવાદ રેન્જના આઈજી બનાવવામાં આવ્યા છે। આજે નરસિંહ તોમર કે જેમને વડોદરાના નવા પોલીસ કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા છે। આઈપીએસના પોસ્ટિંગ ઓર્ડરને લઈને અત્યંત મહત્વના સમાચાર આઈપીએસના પોસ્ટિંગ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત સુરતના પોલીસ કમિશનર બદલાયા છે, વડોદરાના પોલીસ કમિશનર બદલાયા છે, આ ઉપરાંત અમદાવાદમાં રેન્જ આઈજી પણ બદલાયા છે। તો અમુક જે અધિકારીઓ છે તેમના રેન્ક છે તેને અપગ્રેડ પણ કરવામાં આવ્યા છે। જે.આર. મોથલિયાને અમદાવાદ રેન્જના આઈજી નિયુક્ત કરવામાં આવ્યા છે। સુરતમાં હવે નવા પોલીસ કમિશનર તરીકે કામગીરી નિભાવશે અનુપમસિંહ ગેહલોત અને વડોદરામાં નવા પોલીસ કમિશનર તરીકે કામગીરી નિભાવશે નરસિંહ તોમર। ચિરાગ કોરડિયાની રેન્ક છે તે અપગ્રેડ કરવામાં આવી છે। આજે આ ઓર્ડર આપવામાં આવ્યા છે અને જે મહત્વના સમાચાર છે તે આપની ચેનલ એબીપી અસ્મિતા આપના સુધી પહોંચાડી રહી છે। વધુ માહિતી માટે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, જે આઈપીએસના પોસ્ટિંગના ઓર્ડર કરવામાં આવ્યા છે તેમાં શું છે વધારે અપડેટ, કોને ક્યાં પોસ્ટિંગ કરાવવામાં છે? સૌથી પહેલા તો એબીપી અસ્મિતાએ થોડીવાર પહેલા જ કહ્યું હતું કે ગણતરીના મિનિટોમાં પોસ્ટિંગનો ઓર્ડર થઈ જશે। એ મુજબ સાથે એ પણ કહ્યું હતું કે અનુપમ ગેહલોત સુરતના પોલીસ કમિશનર બની રહ્યા છે। તો એ મુજબ જે ઓર્ડર અત્યારે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે તેની અંદર આ તમામ બાબતો જોવા મળી રહી છે। પરંતુ તેના સમયથી ખાલી હતી સુરતના પોલીસ કમિશનરની, ત્યાં અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે। એની સાથે બરોડાની અંદર પોલીસ કમિશનર તરીકે નરસિંહ તોમરને પણ મૂકવામાં આવ્યા છે। ગગનદીપ ગંભીર, રાઘવેન્દ્ર ભટ્ટ સહિતના પોલીસ અધિકારીઓ છે તેમને તેમના પોસ્ટિંગ ઓર્ડર મળી ગયા છે। લીવ રિઝર્વની અંદર હતા, કારણ કે બદલી નથી થઈ શકી અને એવા સંજોગોની અંદર આચારસંહિતા લાગુ થઈ હતી, તેના પરિણામે આ નિમણૂકો અટકી પડી હતી અને આચારસંહિતા લાગુ થતા સ્વાભાવિક રીતે ચૂંટણી પંચની મંજૂરી લેવી પડે છે। એ મંજૂરી લેવા માટે ગઈકાલે પ્રક્રિયા ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે હાથ ધરી હતી અને આજે મંજૂરી મળી ચૂકી છે અને ત્યારબાદ આ નવા ઓર્ડર છે એ નવા ઓર્ડર કરવામાં આવ્યા છે। અંદાજિત 35 જેટલા અધિકારીઓ છે જેમને
આ ઓર્ડર અત્યારે કરી અને નિમણૂક આપવામાં આવી છે. એની સાથે કેટલાક અધિકારીઓ એવા છે કે જેને બઢતી બદલી કરવામાં આવી છે, ત્યારે કેટલાક અધિકારીઓને માત્ર નિમણૂક આપવામાં આવી છે. જો કે હજુ પણ થોડા અધિકારીઓ એવા છે કે જેમને નિમણૂક નથી થઈ શકતી, એમની પણ થોડા સમયની અંદર નિમણૂક થશે. એ પ્રમાણેના જે સમાચાર છે એ સમાચાર મળી રહ્યા છે. તો આ મુજબ અત્યારે થોડી વાર પહેલા આ ઓર્ડર કરવામાં આવ્યા છે. એ મુજબ 35 જેટલા આ નિમણૂક પત્રો એટલે કે નિમણૂકના ઓર્ડર કરવામાં આવ્યા છે, જેમાં આઈપીએસ અધિકારીઓ છે કે કેટલાક લીવ રિઝર્વની અંદર 14 જેટલા મુકાયા હતા. બાકીના અધિકારીઓ એવા છે કે જ્યારે લીવ રિઝર્વમાં રહેલા અધિકારીઓને નિમણૂક આપવામાં આવે છે, તો તેમની જગ્યાએ જે અધિકારી છે એમને અન્ય જગ્યાએ બદલી આપવામાં આવે છે. તો આ 14 લોકોને જ્યારે નિમણૂક આપવાની વાત આવી ત્યારે સ્વાભાવિક રીતે એબીપી અસ્મિતાએ પણ અહેવાલ પ્રસારિત કર્યા હતા. 28-30 જેટલા એવા અધિકારીઓ છે કે તેની અરજપરજ બદલી થશે. તો એ મુજબ 35 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જે ગૃહ વિભાગ દ્વારા થોડી વાર પહેલા તે ઓર્ડર કરવામાં આવ્યા. જી આભાર હિરેન સમગ્ર જાણકારી માટે. તો ગૃહ વિભાગે આઈપીએસની બદલી અને પ્રમોશનના ઓર્ડર કર્યા છે. 35 ઓર્ડર કરવામાં આવ્યા છે. 35 અલગ અલગ અધિકારીઓની બદલી પ્રમોશન કરવામાં આવ્યું છે. અનુપમસિંહ ગેહલોત કે જેમને સુરતના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે, નરસિમ્હા કોમર કે જેમને વડોદરાના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વાત કરીએ તો જે.આર. મોથલિયાને અમદાવાદ રેન્જના આઈજી નિયુક્ત કરવામાં આવ્યા છે. ચિરાગ કોરડિયાને બોર્ડર રેન્જ આઈજી બનાવવામાં આવ્યા છે. પ્રેમવીરસિંહ સુરત રેન્જના આઈજી રહેશે. નરસિમ્હા કોમર વડોદરાના નવા પોલીસ કમિશનર. ગૃહ વિભાગે આઈપીએસની બદલી અને પ્રમોશન માટેના ઓર્ડર કર્યા છે. કુલ 35 ઓર્ડર કરવામાં આવ્યા છે અને આ જે ઓર્ડર કરાયા છે તેમાં અનેક અધિકારીઓ એવા છે કે જેમની બદલી કરવામાં આવી છે, જેમ કે અનુપમસિંહ ગેહલોત જેઓ વડોદરાના પોલીસ કમિશનર હતા, હવે તેમને સુરત નિયુક્ત કરવામાં આવ્યા છે અને વડોદરાની જવાબદારી નરસિમ્હા કોમરને સોંપવામાં આવી છે.